नमस्कार दोस्तों, हूँ आपनो मित्र ફિલસૂફ દિનેશ ગણેત આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। એવા સમયે હું અને તમે મળ્યા છીએ દોસ્તો કે જ્યારે ગુજરાત રાજ્ય સરકારના માધ્યમથી ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા જ્યારે હસમુખ પટેલ સાહેબના અધ્યક્ષ પદે પંચાયત તલાટી અને પંચાયત ક્લાર્કનું જે છે એ રિઝલ્ટ બહુ જ ટૂંક સમયમાં અને બહુ જ પારદર્શકતા ભરી જે છે એ આખી ભરતી પ્રક્રિયા જે છે એનું આયોજન થયું હતું અને એનું તમને બધાને ઘણા બધા સમયથી આતુરતાથી જેની રાહ જોઈ રહ્યા હતા એ રિઝલ્ટ જાહેર થયું છે। સૌપ્રથમ જે છે હું અહીં તમને વાત કરાવી દેવાનો છું દોસ્તો કે આ પંચાયત તલાટી અને પંચાયત જુનિયર ક્લાર્કની જે પરીક્ષા યોજાણી છે એ પરીક્ષામાં કટ ઓફ કેટલું રહ્યું છે દોસ્તો। આ પરીક્ષા આપ જાણો છો દોસ્તો કે બહુ વધારે માત્રામાં જે છે એ પેપર ટફ હતા। તો પહેલાં હું તમને અહીંયા એ જણાવી દઉં છું કે પંચાયત જે છે એ પંચાયત તલાટી અને પંચાયત તલાટીની પરીક્ષાનું કટ ઓફ કેટેગરી વાઇઝ કેટલું રહ્યું છે। પણ એની પહેલાં એક વસ્તુ હું આપને જણાવી દઉં કે આ પંચાયત તલાટીની જે પરીક્ષા યોજાણી હતી એમાં ટોટલ જગ્યાઓ જે હતી એ 3437 જગ્યાઓ હતી। આ 3437 જગ્યાઓ માટે જે પરીક્ષા લેવાની એમાં પાસ થયેલા જે ઉમેદવારો છે કે જેમનું અત્યારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં નામ આવ્યું છે આવા ઉમેદવારો ટોટલ 4635 છે। मतलब એવું તમે સમજી શકો દોસ્તો કે 1.5 ગણા એટલે કે 1.5 ગણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા છે। હવે આમાં આગળની રાહ શું રહેશે, આગળ તમારે કેવી રીતે પ્લાન કરવાનો છે એ તમામ બાબતો જે છે એ આજના આ વિડીયોમાં હું આપને કહી દેવાનો છું। બહુ ટૂંકો વિડીયો બનાવ્યો છે પણ ઘણા બધા લોકોને ઘણી બધી ક્વેરીઝ છે એના કારણે આપણે વિડીયો બનાવ્યો છે। પહેલા વસ્તુની વાત કરી દઉં છું કે પંચાયત તલાટીની પરીક્ષાઓ કે જે 3437 જગ્યાઓ માટેની પરીક્ષા આયોજિત થઈ છે જેમાં આ લોકો પાસ થયા છે। આ તમામ લોકોને કણેત ગાઈડન્સ વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે। તો એ વાત હું તમને કહી દઉં કે જે મિત્રો મેલ અને એ જનરલ કેટેગરીમાં આવતા હોય આ તમામ 43.176 દોસ્તો માત્ર 100માંથી 43 માર્ક જેમને મળ્યા છે અને જે જનરલ કેટેગરીમાં પુરુષ ઉમેદવાર છે આ બધા જ મિત્રો જે છે એમને પ્રોવિઝન લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે અને એવા જ જે જનરલ કેટેગરીમાં સ્ત્રી ઉમેદવારો છે જે બહેનો છે એઓને 36.236 માર્ક આવ્યા છે। આ બધા જ બહેનો જે છે એ પ્રોવિઝન લિસ્ટમાં મતલબ કે વેરિફિકેશન માટે જે છે એ એલિજિબલ થઈ ગયા છે। પણ જે મિત્રોએ ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ફોર્મ ભર્યું છે અને પુરુષ ઉમેદવાર છે આ ઈડબ્લ્યુએસ કેટેગરી માટે પુરુષ ઉમેદવારનું કટ ઓફ 39.18 માર્ક છે અને એવા જ જે ઈડબ્લ્યુએસ ઇકોનોમિક વીકર સેક્શન આર્થિક ધોરણે જે પછાત કેટેગરી છે અને એમાં સ્ત્રી ઉમેદવાર છે એ બધાને 32.48 જે છે 32.48 એટલે કે 32.048 જેવા છે એ બધાને પાસ કરી ચૂક્યા છે। એની સામે એસીબીસી સોશિયલી એન્ડ ઇકોનોમિકલ બેકવર્ડ કાસ્ટ એટલે કે અન્ય પછાત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે એમાંથી જેને 38.988 માર્ક આવ્યા છે 38 પ્લસ 9.88 આ બધાને ક્વોલિફાઈ થઈ ગયા છે અને જે આવી જ રીતે અન્ય પછાત વર્ગમાંથી બહેનો છે અને 32.088 માર્ક છે એ બધા ક્વોલિફાઈ થઈ ગયા છે। એની સામે જે એસસી અને એસસી કેટેગરીમાં શેડ્યુલ કાસ્ટ મેલ શેડ્યુલ કાસ્ટ જે પુરુષ ઉમેદવાર છે આ બધાને જે 38.684 માર્ક છે આ બધા લોકો ક્વોલિફાઈ થઈ ગયા છે અને એની જ સામે એસસી ફિમેલ એ 32.756। તો આવી જ રીતે જે પીડબ્લ્યુડી કેટેગરી છે મતલબ કે ફિઝિકલ હેન્ડીકેપની જે અલગ અલગ કેટેગરી છે એમાં કેટેગરી એ, કેટેગરી બી, કેટેગરી સી અને કેટેગરી ડી એનું કટ ઓફ બી છે અને જે ભારત દેશની આન બાન શાન જેની ભારત દેશમાં સીમા ઉપર 17 વર્ષ કરતાં વધારે ફરજ પર રહ્યા છે અને પછી પરીક્ષાની તૈયારી કરી હોય છે આવા એક્સ સર્વિસમેન ભાઈઓ કે જેમને 13.282 માર્ક આઉટ ઓફ 100 આવ્યા છે આ બધા વેરિફિકેશન માટે જે છે એ એલિજિબલ થઈ ગયા છે। તો આ કટ ઓફ હતું દોસ્તો પંચાયત તલાટીની પરીક્ષા માટેનું। આ બધાને જે છે એ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે પછી વેરિફિકેશનના અંતે એક ફાઇનલ લિસ્ટ જાહેર કરવામાં આવશે। तो आना माटे एक शेयर थी जाए कि जरा कामयाब तो होने दो मेरे दोस्त, जरा कामयाब तो होने दो मेरे दोस्त, फिर मेरे दिन भी बदल जाएंगे। સાંભળજો જે લોકો કામયાબ થયા છે જેમને સફળતા મળી છે એવા લોકો માટે આ એક શેર છે। जरा कामयाब तो होने दो मेरे दोस्त, फिर मेरे दिन भी बदल जाएंगे, जो 4 लोग मेरे पीछे बात करते हैं वह भी मेरे पीछे चले आएंगे।
તો અત્યાર સુધી જેટલા લોકો તમારી જેવી તેવી વાતો કરતા હતા, આજ તમે પાસ થયા છો અને પાસ થવાના અંતે આ બધા જ લોકો જે છે તમને કોંગ્રેચ્યુલેશન કહેશે. આવો નેક્સ્ટ જે છે એ પરીક્ષા એટલે પંચાયત ક્લાર્કની પરીક્ષા. આ પંચાયત ક્લાર્કની જે પરીક્ષા આયોજિત થઈ હતી દોસ્તો, એ પંચાયત ક્લાર્કની પરીક્ષાનું જે આ કટ ઓફ લિસ્ટ અહીંયા આપ્યું છે મેં તમને, આમાં જે છે એ ટોટલ જગ્યાઓ કેટલી હતી તો કે ટોટલ જગ્યાઓ હતી 1181. એની સામે પાસ કેટલાને કર્યા છે તો કે 1929. એટલે નિયર અબાઉટ આને પણ એવું ગણી શકો દોસ્તો કે 1.5 ગણા કરતાં વધારે લોકોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન, જેને આપણે સરકારી ભાષામાં ડીવી બોલીએ છીએ, એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રમાણપત્રોની ચકાસણી કરવા માટે બોલાવ્યા છે. એમાં જે મિત્રોએ જનરલ મેલમાં જે છે એ 54.062 માર્ક મેળવ્યા છે, આ બધા જ લોકો પાસ થયેલા છે, મતલબ કે એમને વેરિફિકેશન માટે બોલાવ્યા છે. EWS મેલ છે એ લોકોને 51.956 કટ ઓફ, ACBC મેલ છે એમને 50.936, SC મેલ એટલે કે 51.616, ST મેલ છે 39.288 અને એક્સ સર્વિસમેન જે છે એમને 19.381 પ્લસ જેમને માર્ક આવ્યા છે આ બધા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અમને બોલાવવામાં આવશે. જ્યારે બહેનોની વાત કરીએ તો જનરલ કેટેગરીના બહેનોનો માટેનું કટ ઓફ પંચાયત ક્લાર્કનું 47.152, EWS ફિમેલ માટે 44.794, ACBC ફિમેલ 43.752, SC ફિમેલ 45.463, ST ફિમેલ 36.206 અને PWD એટલે કે ફિઝિકલ હેન્ડીકેપ માટે કેટેગરી ABCD આપેલી છે. તો દોસ્તો આ તમામ લોકો જે લોકો પાસ થયેલા છે, આ પાસ થયેલા તમામ લોકોને કનેક્ટ ગાઈડન્સ તરફથી ખૂબ ખૂબ જે છે એ અભિનંદન હું આપને પાઠવું છું. આપને આ રિઝલ્ટની ફૂલ PDF જોતી હોય તો આપણી પાસે જે ટેલિગ્રામ ચેનલ છે એ ટેલિગ્રામ ચેનલનું નામ છે કનેક્ટ ગાઈડન્સ. એમાં પંચાયત તલાટી અને પંચાયત જુનિયર ક્લાર્ક આ બંનેનું જે છે એ રિઝલ્ટ PDF ફોર્મમાં મેં મૂકેલું છે અને એની સાથે સાથે જે છે એ ઇન્ડિવિજ્યુઅલ માર્ક જોવા માટેની લિંક પણ ત્યાં મેં મોકલેલી છે, તો આપ એમાં જોઈ શકો કે તમારે પોતાને કેટલા માર્ક આવ્યા છે. ઓકે, હવેનો જે છે એ રસ્તો અહીંયા બે બાબત હું આપને જરૂરથી કહીશ દોસ્તો. એક એવા વર્ગ થશે, એક એવા કેટેગરી થશે કે જે લોકો પાસ થયેલા છે, જેમનું નામ લિસ્ટમાં છે, આ બધાને ખૂબ ખૂબ અભિનંદન જે છે. અને એક એવા લોકો જે છે કે જે વર્ગ પાસ થયેલો નથી, ન થયા, તો આ લોકોએ કોઈ ચિંતા કરવાની નથી. આપણી પાસે અઢળક પ્રકારની જે છે ઓપોર્ચ્યુનિટી છે. VMCની પરીક્ષા આવી રહી છે, હાઈકોર્ટ પ્યુન, હાઈકોર્ટ આસિસ્ટન્ટની પરીક્ષા આવી રહી છે, આપના માટે કોન્સ્ટેબલ PSIની તૈયારી કરતા રહેવાનું થાય છે, એ કન્ટિન્યુ તૈયારી કરો. આપના માટે GPSCની જે છે એ તૈયારી કરવાની થાય છે. આવી અઢળક પ્રકારની પરીક્ષાઓ જે છે આવી રહી છે અને જ્યારે એવું લાગે છે કે આપણી જિંદગીમાં આ પરીક્ષા પાસ નથી થયા તો એનો મતલબ એવો સમજજો કે ભગવાન, અલ્લાહ, ઈશ્વર, વાહેગુરુએ તમારા માટે જે છે આ પરીક્ષા કરતાંય કોઈક બેટર પરીક્ષામાં તમારું નામ જે છે એ રાખ્યું છે, હે ને. યાદ રાખજો કે તેરી બુલંદી કો सितारे को तोड़ एक आसमां, जरा देखना एक दिन उन्हें हम अपने कंधों पर सजा लेंगे. તો આવું ઘણી બધી વખત થતું હોય છે દોસ્તો કે ભાઈ આપણે સારી જે છે એ તલાશ કરતા હોય છે સારી બાબતોની, ત્યારે અમુક બાબતો જે છે આપણે ગુમાવવાનો વારો આવતો હોય છે. તો જે વ્યક્તિનું નામ નથી, આ વ્યક્તિઓએ જરાય નિરાશ નથી થવાનો. ઓલવેઝ હંમેશા કણેત ગાઈડન્સ વતી હું આપનો મિત્ર દિનેશ કણેત આપની સાથે આપના કારકિર્દી ઘડતરમાં તૈયાર જ છું. આપ લોકોને ગમે ત્યારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો આપ ગમે ત્યારે જે છે મારો કોન્ટેક્ટ કરી શકો છો. સોશિયલ મીડિયાના માધ્યમથી ઇન્સ્ટા છે, ટેલિગ્રામ છે, ફેસબુક છે, યા તો એપ્લિકેશન છે, તો આ બધામાં જે છે આપ મને કોન્ટેક્ટ કરી શકો છો. અને આપના સારા કરિયર માટે જ બધા લોકો સારું કામ કરે છે. કણેત ગાઈડન્સના માધ્યમથી અત્યાર સુધીમાં જે લિસ્ટ આવ્યું છે એમાં 10 કરતાં વધારે મિત્રો જે છે એ પાસ થઈ ચૂક્યા છે. આપ બી આવી બધી પરીક્ષાઓ પાસ થઈ શકો છો. તો કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર, કોઈ પણ પ્રકારના નિરાશામાં જયા વગર કન્ટિન્યુ આપ પ્રિપેરેશન કરો. મારી જે છે એ તમને બહુ જ સમજદારીપૂર્વકની વાત છે કે આપ 100% આવનારી પરીક્ષાઓમાં જે છે આપનું નામ હશે ને હશે. આવી કોઈ પણ બાબત માટે કોઈ ચિંતા કરવી નહીં. હું હર હંમેશા આપની સાથે છું. બીજા ઘણા બધા યુટ્યુબના જે છે પ્લેટફોર્મ પણ આપની સાથે છે. આપને જ્યાં યોગ્ય લાગે ત્યાં આપ આપણી માર્ગદર્શનને, આપણી તૈયારીને આખરી ઓપ આપો. આ બંને જે છે
એ પરીક્ષા ઘણા એવા ઉમેદવારો છે કે બંને પરીક્ષા પાસ થયા છે. આ બંને પરીક્ષા પાસ થયેલા હોય પંચાયત ક્લાર્ક અને પંચાયત તલાટી, આ બંનેને ખૂબ ખૂબ અભિનંદન. પરંતુ અહીંયા હું એક વાત જરૂરથી કહીશ કે આ બે પરીક્ષા પાસ થયેલા મિત્રોને મારી એક નમ્ર વિનંતી છે કે આપ લોકો કોઈ એક પરીક્ષા જે છે એ લઈ લેજો, જેથી કરીને જે મિત્રોને કટ ઓફમાં થોડો માઇનોર એવો જે છે એ ચેન્જ થતો હોય તો આ બધા જ લોકો આ પરીક્ષામાં આવી શકે છે. ચલો તો દોસ્તો મળીએ. જે લોકો પાસ થયેલા છે એમને ખૂબ ખૂબ અભિનંદન. જે લોકોનું નામ નથી એ લોકો એકદમ નજીવા માર્કથી ઘણા બધા રહી ગયા હશે, ઘણા 2 માર્કથી 3 માર્કથી 1.5 માર્ક માટે રહી ગયા હશે, તો આપણે કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. આ ફરીથી પરીક્ષા આપો, અલગ પ્રકારની સ્ટ્રેટેજી બનાવો જ્યાં તમે સફળ થઈ શકો છો. ડેફિનેટલી દોસ્તો આપને આપનું રિઝલ્ટ આપના હાથમાં મળવાનું જ છે. રજા લઉં છું. આવજો. બાય, ટેક કેર.